ગુડ મોર્નિંગ. ચાલો એક્શન થઈ જાય. ઉપર હાથ, માથે, ગાલે, ખંભે, અદબ. સરસ. ચાલો આજે આપણે એક્ટિવિટી છે બાળ વાર્તા. બાળ વાર્તાનું નામ છે ભલી ઉંદરડી. જો એ ઉંદરડી હતી ને, જોઈ છે તમે ઉંદરડી? હા. તે ઉંદરડી હતી ને એ ગંદી હતી. તમે આંગણવાડી આવો એટલે હું એમ કહું છું ને, રોજે ચોખ્ખું થઈને આવવાનું, નખ કાપીને આવવાનું કહું છું ને હું તમને રોજે. તો એ ઉંદરડી હતી ને નખ નો કાપતી, નાતી નઈ, એટલે એ ગંદી હતી. તો એના મિત્રોને રમવાનું કે છે, પણ એકે મિત્ર એની સાથે રમતા નથી. એટલે આપણે ઈ વાર્તા આપણી એક્ટિવિટીમાં ફોનમાંથી સાંભળશું. જો આમાં સરસની એક્શન સાથે કરેલી છે, એટલે આપણે ફોનમાં સાંભળશું. તો બધાએ શાંતિથી સાંભળવાની. મસ્તની છે, કઠપૂતળી જેવી અલગ અલગ બધાય પ્રાણી આવશે એટલે જોવાનું છે. ઓકે? હા. ચાલો. ફોનમાં ઈ બાળ વાર્તા સાંભળવી છે. આમાં સરસની એક્શન કરે છે. થોડી પાછળ ખસી જાઓ, બધાને સંભળાય. નાતી નથી, ઓળતી નથી, ઝઘડા કરે તો કચિયા કરે. તારી જોડે કોણ રમે? રોમણી પાછી રોમણી કોઈ લેવું નહીં એટલે પોપટભાઈ, મારી સાથે કોઈ જ રમતું નથી. આજે તો હું
નથી 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 બધાની વાત સાચી જ છે. જો તું નાઈ ધોઈને ચોખ્ખી રહે, સરસ વાળ ઓળે, નખ કાપેલા રાખે, કોઈની સાથે ઝઘડા ના કરે અને બધાની સાથે હળી મળીને રહે તો બધા તારી સાથે રમે. તમારી અને બીજા બધાની વાત તો સાચી જ છે. હવે આજે તો હું ઘેર જાઉં છું અને કાલે સવારે સરસ નાઈ ધોઈ તૈયાર થઈને રમવા આવીશ. આવજો પોપટભાઈ, આવજો. આવજો ઉંદરડી બેન, આવજો. અરે કેટલી સુંદર સવાર છે. હવે સવાર પડી ગઈ હો. પોપટભાઈએ કહ્યું તેમ સરસ તૈયાર થઈને રમવા જાઉં. અરે આવો આવો ઉંદરડી બેન, આજે તો તમે બહુ સરસ તૈયાર થયા છો. અને તમારી બધી જ ખરાબ આદતો છોડી દીધા છે. ચાલો ઉંદરડી બેન, આપણે બધા સાથે રમીએ. હા, તમે બધાએ મને બોલાવીને મને તો ખૂબ આનંદ થયો. ચાલો આપણે બધા સાથે રમીએ. બધાની સાથે રમવાની કેટલી મજા આવી. આજે તો મજા પડી ભાઈ, મજા પડી. મજા પડી ભાઈ, મજા પડી. હવે હું કદી ના રીસાવ, સાબુ લઈને હું રોજ નાવ. ઝઘડો હું ના કરું કાન, વાત વાતમાં પડું ના રોય. ભલાઈને હું કરું કામ, ભલી ઉંદરડી મારું નામ, ભલી ઉંદરડી મારું નામ. આવજો આવજો બાળ દોસ્તો. આવજો. માં, શું કીધું વાર્તામાં? શું કીધું? ભલે ઉંદરડીની વાર્તા હતી ને, તો પેલા ઉંદરડી કેવી રહેતી હતી? બંદી શું નહોતી કરતી? હા, એટલે એના મિત્રો એની સાથે રમ્યા. પછી પોપટભાઈ એને સમજાવ્યું કે તું છે ને ઈ બધાની વાત સાચી છે, ઈ કે તું નાતી નથી, નખ કાપતી નથી, વાળ ઓળતી નથી, તું ગોબરી છો એટલે તાર સાથે નથી રમતા. હવે તું કાલથી છે ને બધું આ કરી નાખજે એટલે તારી સાથે બધાય રમશે. પછી બીજે દિવસે ઉંદરડીએ બધું કરી નાખ્યું ને, નાઈ લીધું, નખ કાપી નાખ્યા, ચોખ્ખી થઈ ગઈ. તો બધાય મિત્રો પાસે આવ્યા ને, તો આપણે આંગણવાડી એવું કહું છું તમને કે નખ કાપી નાખવાના, વાળમાં તેલ નાખેલું હોવું જોઈએ, સરસ મજાના વાળ ઓળેલા હોવા જોઈએ, રોજે કપડાં બદલી નાખવાના કહું છું ને હું. તો બધાય ભેગા રમે કે ન રમે? સમજાણું તમને? ચોખ્ખું રહેવાનું, ગંદુ કેવું રહેવાનું? ચોખ્ખું. ચાલો સરસ મજાની તાળી.